गुरु गोविंद तो खड़े काके लागू पाए। गुरु गोविंद तो खड़े काके लागू पाए। बलिहारी गुरु आपने गोविंद दियो बताए। कबीरा गोविंद दियो बताए। गुरु ज्ञान ग्रहो, गुरु ज्ञान ग्रहो, गुरु ज्ञान ग्रहो। ज्ञानी भक्त थवा गुरु ज्ञान ग्रहो, ज्ञानी भक्त। सत्य नाम भजो, सत्य नाम भजो, साचा संत थवा। सत्य नाम भजो, सत्य नाम भजो, सत्य नाम भजो, साचा संत थवा, सत्य नाम भजो। गुरु ज्ञान એ આપણને ખાસ લેવાનું હોય ત્યારે સદગુરુ કબીર સાહેબના શિષ્ય ધર્મદાસજી, એમનું એક બીજું નામ છે સુકૃત. સુકૃત પ્રશ્ન કરે, સુકૃત ઉવાચ. સુકૃત પ્રશ્ન કરે સદગુરુને, મહિમા સદગુરોર નામનો ભોગ જ્ઞાનીન ત્વન્મુખાત સ્મૃતઃ આદિનામત્વિદાનીમ યદ વિશ્વ હેતુ વદ પ્રભો. સુકૃત નામક શિષ્ય સદગુરુને આ પ્રાર્થના કરે છે કે હે સદગુરુ, મેં આપણા મુખેથી સદગુરુએ બતાવેલા નામની ખૂબ મહિમા સાંભળી. મહિમા સદગુરુ નામનો ભોગ જ્ઞાની ત્વન્મુખાત શ્રુતઃ. આપણા મુખકમલથી મેં આ સદગુરુના નામની મહિમા સાંભળી. હવે આપે જે નામની વાત કરી તેને આપે આદિનામ કહ્યું. હવે જે આદિનામ છે એનો મને થોડોક જ્ઞાન આપો. આદિનામત્વિદાનીમ યદ વિશ્વ હેતુ વદ પ્રભો. જે આદિનામ એ શું છે એનો જ્ઞાન મને કરાવો, અર્થાત અમને થોડો આદિનામનો સાક્ષાત્કાર કરાવો. ગુરુજી પાસેથી શિષ્ય આ કામના કરે. ઘણી વખત આપણે સદગુરુની પાસે જઈએ, ગુરુજનો પાસે જઈએ તો એમની પાસેથી સાંસારિક વસ્તુઓ માંગીએ, સંસારની વસ્તુઓ. કોઈ જાય ગુરુજી પાસે અને ગુરુજીને કહે, ગુરુજી અમારા ઘરે બાકી તો બધું છે, શેર માટીની ખોટ છે, એટલે આપ કંઈક આશીર્વાદ કરો. બીજા કોઈ આવે, કોઈ કહે, ગુરુજી ઘણા દીકરા છે, ઘણી બધી તકલીફ છે, થોડા કંઈક ધન સંપત્તિ કોઈ રસ્તે આવે, એ કઈ ઉપાય કરો. જુદા જુદા આપણે સાંસારિક વસ્તુઓની બાબતમાં માંગણી નથી. સાંસારિક વસ્તુઓ વ્યક્તિને પોતાના કર્મફળ અનુસાર મળતી છે. એમ તો ગુરુદેવ ઉપાય પણ બતાવે, છતાં આપણો સાંસારિક વસ્તુઓની માંગણીનો ભાર ગુરુજી ઉપર મૂકવો જોઈએ નહીં. અહીં સુધી કે કબીર સાહેબ તો કહે કે પરમાત્મા ઉપર પણ મૂકીએ નહીં. સાંસારિક વસ્તુની માંગણી એ તો માનવીએ પોતાના કર્મથી મેળવવાની, અને કર્મથી મળે. કબીર સાહેબનો એક શબ્દ છે, કબીર સાહેબ તો કહે, હું તો કોઈ દિવસ માંગુ જ નહીં. ક્યાં માંગુ, કછું થિર ન રહાય. આ જગતનું શું માંગીએ? કહે, આ જગતમાં કઈ પણ સ્થિર રહેતું નથી. માંગીએ તે
જે પરમાનન્ટ રહે તે. માંગવું શું? જેમાં કોઈ દિવસ પણ આપણે અંતરાય આવે નહીં, પછી કોઈ વિઘ્ન આવે નહીં, જે અનહદ બની જાય, જેની કોઈ સીમા નહીં રહે. હદ એટલે સીમા અને અનહદ એટલે સીમાથી પાર જે બનાવે. તો માંગણી કેવી મૂકવાની એ અહીં આપણને સુકૃત નામક શિષ્ય સદગુરુને આગળ જે માંગણી મૂકે એનાથી સમજમાં આવે. અને એ કઈ છે કે હે સદગુરુ, આ સંસારનું કંઈ નથી, પણ વિશ્વનો જે હેતુ છે, આ જગત જેના કારણે થયું છે, એ જગતનું કારણ જે આદિનામ છે, જેને આપ કહો છો, જે પરંપારમ ચ તસ્ય તત એમ આપ કહો છો, એ જે આદિનામ છે, મારે તો એ જ જાણવું છે. બીજું કઈ બારે જાણવાની અપેક્ષા નથી. આપ મને આદિનામનો ઉપદેશ આપો. મૂલધન માંગે. વ્યાજ કરતા સાચી રીતે મૂલધનનું મહત્વ વધારે. અને મૂલ આપણા હાથમાં હોય ને તો આપણને બહુ ચિંતા હોતી નથી. આજકાલ ઘણી જગ્યાએ એવું હોય, જે બેંકમાંથી લોન લેવામાં આવતા હોય ને તો એમાં બેંક પહેલા મૂલધનની સાચવણી માટે મોર્ગેજ રખાવી લે. કોઈ વસ્તુને, કોઈ મકાનને, કોઈ જમીનને, કારણ એનું મૂલધન એમાં સચવાય. પછી વ્યાજ મેળવવા માટે પછી વ્યાજ તો આવે, પણ એની માસે મોર્ગેજ મૂકેલો હોય એટલે બેંકને ભય નહીં હોય, ભાઈ મારી પાસે મૂડી તો એની છે જ, એના ઉપર મૂડી આપે. એવી રીતે મૂળ જે પકડીને રાખતું હોય એ મૂળને પકડીને રાખનારને ભય નથી હોતો. મૂળને પકડવાનું. અને એ જે મૂળ છે આદિનામ, જે આદિનામ નામક તત્વ સદગુરુ પાસેથી મેળવવા માટે શિષ્ય બધી પ્રાર્થના કરે. અને ત્યારે સદગુરુ કબીર સાહેબ આપણને એ ઉપદેશ આપે. સુકૃત શિષ્યને ઉપદેશ આપી રહ્યા છે સદગુરુ. જે આદિનામ છે તે સ્વરૂપ કેવું છે? મંત્રમ નિરક્ષરમ મૂલમ ધર્મદાસ સુચિંતય આદિનામ તદેવાસ્તિ સર્વાતીતમ સ્વયં પ્રભુ. સદગુરુ કબીર સાહેબ કહે, હે ધર્મદાસજી, તમે તો સુકૃત છો. સુકૃત એટલા માટે કે તમે ખૂબ સુંદર કર્મ કરેલા છે અને તમારા સુકૃતના કારણે જ તમારો ને મારો પરિચય થયો છે. એટલે હું તમને એક પરમ તત્વનો બોધ આપું છું. જે આદિનામ છે, જે મૂળ મંત્ર છે, એ આદિનામ એવો નામ છે કે એને આપણે વર્ણોમાં વિભાજિત નહીં કરી શકીએ, એને અક્ષરોમાં વિભાજિત ન કરી શકીએ, કારણ એ અક્ષરોથી પરે છે, અક્ષરાતીત. નિરક્ષર મતલબ નિ અક્ષર, જેમાંથી અક્ષરો નીકળી ગયા. અર્થાત એને ઉચ્ચારણ કરવા માટેના જે શબ્દો જોતા હોય એ શબ્દો એને પહોંચી શકતા નથી. શબ્દાતીત. અને જે શબ્દાતીત બને એને સમજવું હોય તો એ શબ્દથી કેવી રીતે સમજાય? કારણ એ શબ્દાતીત છે. એટલે એને જોઈએ સમજવા માટે સંકેત. જે વસ્તુ શબ્દથી ન સમજાય એ સંકેતથી કહેવામાં આવતી હોય છે. અને એટલે સમજાવ્યું છે સદગુરુ કબીર સાહેબ આપણે, મંત્રમ નિરક્ષરમ મૂલમ ધર્મદાસ સુચિંતય આદિનામ તદેવાસ્તિ સર્વાતીતમ. એ સૌથી અતીત છે, બધાયથી પર છે. કારણ એ કેવું છે કે સ્વયં પ્રભુ, એ સ્વયં સિદ્ધ છે, એને કોઈએ સિદ્ધ કર્યો નથી. અને એ સ્વયં સ્વામી છે. અને એ સ્વયં સ્વામીનો અનુભવ આપણે કરી શકીએ. એ અનુભવ કરવા માટેના ઉપદેશ સદગુરુ આપણને આપે છે. આ જ્ઞાન અનુભવ જ્ઞાન છે.
સદગુરુ કબીર સાહેબે આ ગ્રંથની અંદર એ અનુભવને જ મહત્વ આપ્યું છે અને અનુભવ જ્ઞાન માનવીએ મેળવવાનું હોય. જ્ઞાનના જે જુદા જુદા પ્રકાર છે એમાં એક જ્ઞાનને કહેવાય છે સ્મૃતિ. સ્મૃતિ જ્ઞાન એટલે આપણે કોઈનું સાંભળેલું સાંભળીને આપણે યાદ રાખીએ એ જ્ઞાન છે, પણ એ જ્ઞાનનું નામ છે સ્મૃતિ જ્ઞાન. અને એનાથી વધારે શક્તિશાળી જે જ્ઞાન છે એ જ્ઞાન છે અનુભવ જ્ઞાન. આ જ્ઞાનના બે ભાગ. સ્મૃતિ કદાચ તમારી વિસ્મૃત થઈ જાય, પણ તમારો જે અનુભવ હોય એ માનવીનો જાત અનુભવ કોઈ વિસ્મૃત થતો નથી. કારણ અનુભવ જ્ઞાન એ અનુભવ જ્ઞાન બહુ શક્તિશાળી જ્ઞાન હોય અને સાચું જ્ઞાન તો અનુભવ જ્ઞાન હોય. કોઈએ તમને કહ્યું કે ગોળ ખાઓ, ગોળ બહુ મીઠો હોય. તમે સાંભળ્યું? કોઈ દિવસ જિંદગીમાં ગોળ નહીં ખાધો હોય અને માત્ર તમે એમ સાંભળેલું હોય કે ગોળ મીઠો હોય, તો કદાચ તમે ભૂલી જાઓ કે ગોળ મીઠો છે. અથવા તમને ગોળ નહીં પણ કે બીજી મીઠી વસ્તુ મળે તો તમે એમ માનવા લાગો આ ગોળ છે. આવું તમને થાય. કારણ સ્મૃતિમાં પરિવર્તન થવાની સંભાવના હોય. પણ કોઈએ તમને ગોળ આપ્યું અને ગોળ તમે ખાધું અને પછી એની મીઠાશ તમે ચાખી, પછી તમારે બીજી વખત કંઈ ખાવા મળે તો તમને ખ્યાલ આવે કે આ ગોળ નથી. કારણ ગોળની મીઠાશ કંઈક જુદી અને આ મીઠાશ કંઈક જુદી છે. મીઠાશ હોય પણ અનુભવમાં જે આવતું હોય એ પછી ભૂલાય નહીં. જેવી રીતે એક વખત કોઈ તરવાનું શીખી લે ને અને એને તરવાનો અનુભવ થઈ ગયો હોય પછી એને તરવાનું ભૂલી જવાય નહીં. એ જ્ઞાન એને કાયમ રહે. એ ગમે ત્યારે પાણી પડે ને તો તરવા લાગે. બત્તકના બચ્ચાને કોણ તરવાનું શીખડાય? કોઈ શીખડાવે? કારણ એ એના સ્વભાવમાં છે. જે મૂળમાં આવેલું હોય પછી એ કોઈ દિવસ ભૂલાતું નથી. જે મૂળ છે અને જે મૂળ જ્ઞાન માનવીના જીવનમાં ઉતરવું જોઈએ. મૂળ જ્ઞાનની અનુભૂતિ મેળવવા માટે આપણને સદગુરુ સમજાવે મંત્રમ નિરક્ષરમ મૂલમ. એ મૂળ છે અને મૂળને પકડીને રાખવાનું. મૂળને કોઈ દિવસ છોડવાનું નહીં. મૂળને છોડ્યા કે ભટક્યા. અમે ઘણી વખત આ પ્રસંગ કહ્યો છે. મૂળને ચૂકે તો શું થાય? એક ધનવાન પરિવારમાં એક બેન જે સ્કૂલમાં ભણતા હતા, ભણતા ભણતા એમને રસોઈ કલાના ક્લાસ કરવાના શરૂ કર્યા. પાકશાસ્ત્ર, કુકિંગ ક્લાસીસ લેવાની શરૂઆત કરી. ચોપડીઓ વાંચી કુકિંગની. એ બેન એવા હતા, ઘરમાં એટલી સંપત્તિ કે ઘરમાં રસોઈ બનાવનાર રસોઈયા હોય, પીરસવા વાળા હોય. કોઈ દિવસ રસોઈ કરવા રસોડામાં જવાની જરૂર નહોતી.